તો નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ઝૂમતા જોવા મળે છે ત્યારે રાજકોટ શહેરમાં અનોખા રાસ યોજાયા હતા। શહેરના રણજીત વિલા પેલેસ ખાતે ક્ષત્રિયાણીઓએ તલવાર રાસ લીધા હતા। 150 ક્ષત્રિયાણીઓએ હાથમાં તલવાર સાથે વિવિધ કરતબ કર્યા હતા। બાઇક, કાર અને ઘોડા પર પણ તલવાર રાસ લીધા હતા। આ રાસનું આયોજન ભગીન સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। સતત 16મા વર્ષે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। परंपरा तो आपणी बहु जूनी है। सनातन संस्कृति में शस्त्रनी बहुत महत्वपूर्ण भूमिका है और खास करीने अमारा समाज माटे शस्त्र एक बहुत महत्वपूर्ण वस्तु है। एनी जे कला पहला जे हती पहला युद्ध में काम आवती, हवे युद्ध तो नहीं पण आ युग में प्रमाणे आ परंपरा लुप्त ना थाय एना माटे अमारू भगिनी सेवा फाउंडेशन आ कार्य करे छे। भगिनी सेवा फाउंडेशन जेना माटे प्रचलित है एवा तलवार रास અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ। ગયા વર્ષ ને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે। ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે। આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે, જીપ છે, એક્ટિવા છે, જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક હાથે તલવાર ફેરવે છે। અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે। 2-3 દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ। સો તલવાર રાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું। સો બંનેને કમ્બાઈન। તો મહેસાણા કમલમ ખાતે યોજાઈ સેન્સ પ્રક્રિયા। મહેસાણા દૂધસાગર ડેરીની ચેરમેન વાઇસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। બીજેપીના 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। 7 ઓક્ટોબરના દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે, જે મેન્ડેટ પદ્ધતિને આધારે ચૂંટણી યોજવામાં આવશે। चेरमेन और वाइस चेरमेन चूंटणी माटे पार्टीना तरफथी आज सेन्स प्रक्रिया योजाई है। प्रदेश की 3 निरीक्षकश्रीओ पधार्या छे अने एमनी हाजरीमां अत्यारे कोई बात है नहीं। चूंटणी अधिकारी है चूंटणी करावशे। ए सोमवारे चूंटणी है 7 तारीखे 11 वागे डेरी में। वलसाड जिल्लाना उमरगामना दरियामां एक ड्रम जेवी शंकास्पद वस्तु तरती जोवा मळी। आથી કિનારા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ અંગે પોલીસને જાણ કરાતા નારગોલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી। દરિયા કિનારે જઈ પોલીસે દરિયામાં તરતી દેખાતી આ શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા માટે પ્રયાસ કર્યો, જો કે દૂર હોવાથી બોટની મદદથી પોલીસ આ શંકાસ્પદ વસ્તુ સુધી પહોંચી હતી। આ ભારે ભરકમ વસ્તુને ખેંચી અને કિનારા નજીક લાવવામાં આવી હતી। આ શંકાસ્પદ વસ્તુ મોટી સાંકળથી બાંધેલી જોવા મળી હતી। જો કે આ વસ્તુમાં શું છે તે અંગે જાણવા પોલીસની ટીમે એફએસએલની ટીમને પણ જાણ કરી। મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દરિયામાં જહાજોમાંથી છૂટા પડી ગયેલા આવા અનેક સામાનો દરિયામાં તરતા કિનારા સુધી પહોંચ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે। આથી પોલીસ અને એફએસએલની ટીમે આ વજનદાર શંકાસ્પદ વસ્તુ અંગે જાણવા વધુ પ્રયાસો હાથ ધર્યા છે।